હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. મસ્ત મજાનું ઉઠીને નાહી ધોઈને ઓલ સેટ થઈ ગયા આપણે બરાબર. હવે નીચે ચા પાણી કરશું એવું બધું. ને ભાઈ લાઇટ બાઇટ હે નહીં, હજી ચાર્જિંગ બાર્જિંગ કરવા ગયા ગામમાં બોમમાં જવું જોઈએ એવું બધું છે. સવારમાં કામ ધંધા કરે જો વાહ દોસ્ત વાહ. ભેહું બેહું ના કરો કંઈક વાહિદા ને પોદરા ને જોજો આગળ ખોટે રેડું નાખ્યો જોજો. ઘા કરી દીધો એટલે હું હે બધું તડકા હારા સમજી. હાલો ચા પાણી પી હું બધું કરી પછી ભાઈ કાલે સૂતા હતા લેટ એટલે લાઇટ નહોતી, નીંદર જ ના આવી ખરેખર. આખી રાત ગોથા માર્યા હું છીએ ને ભાઈ. થોડીક વાર બહાર સૂતા ને થોડીક વાર અંદર ને થોડીક વાર વળી લેવું હે. હાલો હવે ચા પાણી કરી લે. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા ફાંકી બાકી મસ્ત લઈને ઘરે. ચા પાણી પીને વહી જતા એટલે 2 કલાક કાઢી આવે એમની ભાઈ બંધ દોસ્તાર ભટકી ગયા બેઠા મસ્ત મજાનો બરાબર. ફાંકી બાકીને હવે પછી બપોર થયા એટલે જમવાનો ટાઈમ થઈ ગયો હે. અને જમવામાં છે કંઈક ગુવાર બટેટા ને એવું બધું જોવો તમે તૈયારીઓ હાલે છે એટલે હવે ખાઈ લઈ. તમે બધા ખાઈ લ્યો અને ઘડીક ટેકાવી જાઓ. આજ તો વાંધો નથી, લાઇટ છે એટલે કંઈક શાર્ડિંગ બાર્ડિંગનો વાંધો નહીં. હવે થોડુંક આપણે કરીએ એવાનું થોડુંક કરી લે હું અત્યારે બરાબર. ભાઈ પવન બહુ છે એટલે કાંઈ બહારની ક્લિપ લેવાય એવી પોઝિશન હતી જ નહીં, કારણ કે રેકોર્ડિંગ કરો તો સુસવાટા મારે તો દેખાડવું હું તમને નકર તો બહાર તો આપણે રખડતા હોય એવું બધું કરતા હોય ઘણું બધું બતાવવા જેવું હોય પણ રેકોર્ડિંગ જ થાય એવી પોઝિશન નથી, કારણ કે બહાર એટલે સુસવાટા મારે પવન. બહારની કંઈ ક્લિપ કોઈ જાતની કંઈ લેવાય એવી હોય નહીં. બાકી તો હાલો મળીએ ખાઈ પીને બરાબર. તો મિત્રો આપણે ખાઈ પીને પછી ટેકાવી દીધી અને ચા પાણી પી લીધા ને ઘણી વાર થઈ ગઈ હવે. અને ઉઠીને જોયું આ ભાઈ એક આપણી જેમ રહી ગયા હતા, જોઈ લ્યો તમે. આપણા પડોશી જ છે, મને હાકે હે એવું હે બધું. બાકી રહી ગયા એને એ કરવું તો પડે ભાઈ, એમાં હાલે જ નહીં કંઈ. જીકો હું હવે માંડવી જે કંઈ વાવી એમાં જે કંઈ ખાવું હોય તો થાય, ના થવું હોય તો કંઈ નહીં ભાઈ. એમાં બિયાણ ચોખર મજૂરી આ તેન જેસા તેસા એ બધી થાય જ બધું. ખેડૂતમાં તો વધે ના વધે પણ આ બધું કરવું જ પડે ભાઈ. ખેતર ચોખ્ખું રહેવું જોઈએ. કેવું તમારું વધે ના વધે એ જોવા નથી, છેલ્લે જોઈ લેવું પછી છે આ કરવાનું થાય જ છે. આમાં કંઈ હાલે જ નહીં જો. એટલે આવું હે ભાઈ હાલ્યા રાખે અને કરવું પડે. ના કરી તો કોઈક કે ભાઈ એના કરતાં ભાઈ કરી લેવાય અને અમે કરવું જ પડે, એમાં કંઈ ના હાલે. સારું હાલો તો હવે આગળ ક્યાંક જઈએ. હવે નવરા હે કે કામ છે નહીં એટલે ક્યાંક ફરી સળાઈ કરીએ ને હવે લોકેશન ઉપર. તો મિત્રો આ માણસ હોયલો જે હવાઈ હતો ને, હવાઈ જે ઓલો ભીનો વાંધા તે જે ડુસા ડાસીને કરતો હતો ને એ આમ વાળો વિડીયો આવ્યો તારો 1 નંબર જોઈ લેજે તો. જો હજી ભીની સેવામાં તત્પર હાજર જ રહેવાનું. બાકી જે થાય નાતે લાગશે કે ભાઈ હાલો ફુવારા કા બંધ થઈ ગયા. બોર ની હાલે ને ભાઈ 2-2 મોટરું ના હાલે, થઈ ગયું કનેક્શન તૈયાર છે. તો મિત્રો આપણે આવી ગયા હતા રોડ ને કાંઠે બધું કરીને નવરા થઈ ગયા અને એવું કર્યું ને હવે બેઠા થોડીક વાર. અને હવે ભાઈ જવાનું હોય ઘરે. જમવાનો ફોન આવી ગયો, ઘરે જઈને જમી લઈ નવરા હા. એટલે બેઠા હતા તો આઈડિયા આવ્યો થોડુંક, મેં કંઈક લેતા જઈએ એમ ખાવા માટે. ઘરે તો હું બને એમ કંઈ ખબર નથી એટલે આપણે આવી ગયા અહીં આવું બધું કંઈક લેવા બરાબર. મંચુરિયમ ને કંઈક પંજાબી ને એવું કંઈક લેતા જઈ. હવે હું બનાવી જોઈએ ને આ ભાઈ બધા હાવ માખ્યું મારે, કારણ કે વરસાદ થતો નથી ને બધા નવરા હે હોટલોવાળા ના તે. વરસાદ નથી થતો બધાને એવું બધું છે ભાઈ. વરસાદ તો બધે નડે છે. ચાલો તો મળીએ આગળ ખાઈ પીને પછી નિરાતે. થઈ ગયું મોડું એટલે ઘેરેથી આવું ગાયરું આવે એની મોડ તો ભાગી જવાય.
ભાઈ આપણે આવી ગયા ઘરે, મસ્ત મજાનું ઘરે આવીને જમી લીધું હે. જમવામાં હતું થોડુંક ઓરો અને રોટલો ને એવું હતું. આપણે મંચુરિયન લઈ આવ્યા હતા, એ ખાધું. કારણ કે પહેલાં ઘરે પૂછવું પડે ને ભાઈ કે જમવાનું બનાવ્યું કે નહીં, એવું બધું. નકર પછી ડબલ થઈ જાય તો પછી ઘરે આવીને સર્વિસ થાય. એટલે તો કે ઓરો ને રોટલો ને બનાવ્યું હતું, એટલે આપણે કંઈ પંજાબીને એવું કંઈ લઈ આવ્યા નથી. રોગો ઓલું લઈને મંચુરિયન લઈને આવતા રહ્યા, હકાલી લીધું, ખાઈ લીધું ને એવું બધું છે. એટલે ને ભાઈ હર વખતે તમને રોજ કહેતો હોય એ જ રીતના લાઇટ તો છે જ નહીં જોકે, એટલે હવે એ તો રોજ કહેતો હતો ને આજે કહી દઉં એટલે તમને વળી એમ ના થાય. બરાબર એવું હે ભાઈ, પાવર એવું સામે જ છે પણ હવે અહીંથી બહુ સેટું પડી જાય. જામ ફોકસ કરે, હા એમ થઈ ગયું, બહુ દૂર પડી જાય. નકર આપણે અહીંયાથી શેડો બેડો નાખ લે એવું કંઈક વરણ કરી ગયું, પણ એ બધું ના ભેગું થાય એટલે દૂર પડી જાય. અને હવે બેઠા અહીં ભાઈ લાઇટની માન્યતા કરીને આવી જાય તો. અને ભાઈ કોઈ જીબી વાળા આમાં જોતા હોય તો ભાઈ માતાજી તમને સુખી રાખે અને અમને સુખી રહેવા દો તમે. તો વેલેરી લાઇટનું કંઈક કરાવડવું અને ભાઈ રોજ વહી જાય તો કંઈ વાંધો નહીં, ચાલો. અને હવે ભાઈ આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ આપણે. તો જરૂરથી જણાવજો બ્લોગ કેવો લાગ્યો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.